DNA ડેઇલી એનાલિસિસ મોક ટેસ્ટની અંદર મોક ટેસ્ટ પહેલાંની અંદર આપણે 46 MCQથી જે બાકી છે આપણે જોઈએ છીએ. તો અહીંયા જોઈએ આપણે પહેલો 46મો MCQ. માનવ શરીરમાં અંતસ્થ રચનાની દ્રષ્ટિએ કયું સાચું છે? કોલર અસ્થિ 3 જોડ નથી, લાળ ગ્રંથિ 1 જોડ, મસ્તિષ્ક ચેતા 10 જોડ, તરતી પાંસળી 2 જોડ. તો સાચું વિધાન આપણને કયું? અહીંયા જે તરતી પાંસળી જે છે એ તરતી પાંસળી 2 જોડ છે, એ આપણો જવાબ આવશે. રંગસૂત્રમાં ત્રાકતંતુઓનું જોડાણ સ્થાન ક્યાં છે? સેન્ટ્રોમિયરની સપાટી પર, દ્વિતીયક રચના પછી, ટેલોમિયરની નજીક, સેન્ટ્રોમિયરની અંદર. તો જો ત્રાકતંતુઓ સેન્ટ્રોમિયર ઉપર આવેલા જે કાઇનેટોકોર છે એના ઉપર જોડાય. ઓપ્શનમાં આપણને કાઇનેટોકોર આપ્યું નથી, પરંતુ સેન્ટ્રોમિયરની સપાટી ઉપર આપેલું છે. એટલે જવાબ આપણો અહીંયા થાય સેન્ટ્રોમિયરની સપાટી ઉપર જવાબ આવશે. એ જવાબ અહીંયા આપણો આવશે. જો અસ્થિબંધ કપાઈ જાય કે તૂટી જતો હોય તો શું થાય? અસ્થિનું જોડાણ સ્થાન મુક્ત રીતે ફરે, સાંધાએ કોઈ હલનચલન ન થાય, અસ્થિ અસ્થાયી થાય, અસ્થિ સ્થાયી બને. તો કે અસ્થિબંધ જે આવેલો છે તો અસ્થિને જોડવાનું એ કામ કરતું હોય છે. તો કે અસ્થિબંધ કપાઈ જાય, તૂટી જાય, જેના પરિણામે અસ્થિ જે આવેલું હોય એ અસ્થિ અસ્થાયી થઈ જતું હોય છે. સી. બાયોગેસ ધરાવે છે તો બાયોગેસની અંદર વધારે પ્રમાણની અંદર કોણ આવેલું હોય છે? મિથેન આવેલું હોય. તો 50થી 70% જેટલું એની અંદર આવેલું હોય છે મિથેન. વનસ્પતિમાં પુષ્પસર્જનને લઈને સાચું વિધાન જે છે એ સાચું વિધાન આપણે પસંદ કરો એવું આપણને અહીંયા કહ્યું છે કે પુષ્પસર્જનને લઈને આપણે સાચું વિધાન પસંદ કરવાનું છે. બરાબર. તો કેટલીક વનસ્પતિઓમાં પુષ્પસર્જન પ્રેરિત કરવા માટે પ્રકાશનો નિશ્ચિત સમયગાળો આવશ્યક. તો કે પહેલું વિધાન સાચું છે. બીજું વિધાન પુષ્પસર્જન માત્રાત્મક કે ગુણાત્મક રીતે ઓછા તાપમાન ઉપર આધારિત. તો કે આ બીજું વિધાન પણ સાચું છે. પ્રરોહની અગ્રકલિકા પ્રકાશ કે અંધકારની અનુભૂતિ કરે. તો કે આ ખોટું છે. પ્રકાશ કે અંધકારની જે અનુભૂતિ કરે છે એ તો પર્ણો કરે છે. અને ચોથું, વનસ્પતિમાં પુષ્પસર્જન થાય એટલા માટે કે પ્રરોહની અગ્રસ્થ કલિકા અંતઃસ્ત્રાવ નિર્માણ કરે છે. તો અહીંયા જવાબ આપણો આવવાનો છે સી જવાબ અહીંયા આવશે. જવાબ આપણો શું આવશે? સી જવાબ આવશે. ત્રીજું વિધાન ખોટું છે. અહીંયા કોઈ વિધાન દ્વિનામી નામકરણ પદ્ધતિ માટે સાચું નથી. દ્વિનામી નામકરણ પદ્ધતિ માટે સાચું ના હોય એવું વિધાન આપણે પસંદ કરવાનું કહ્યું છે. હવે જો વૈજ્ઞાનિક નામ આપણે લેટિન અંદર અને ઇટાલિકમાં લખાય છે. ઉદ્ભવ લેટિનમાંથી ઉતરી આવ્યો એટલા માટે. તો કે એ સાચું છે. વૈજ્ઞાનિક નામમાં પ્રથમ નામ જાતિનું ને બીજું નામ પ્રજાતિનું. તો કે આ વિધાન ખોટું છે. પ્રથમ નામ કોનું આવે છે? પ્રજાતિનું. બીજું નામ જાતિનું આવે. બાકીના સી અને ડી જે ઓપ્શન છે એ ઓપ્શન અહીંયા સાચા છે. આગળનું MCQ. હવાઈ આરોપણ કરવામાં આવે છે. તો હવાઈ આરોપણ જે કરવામાં આવે આ વધારાનું સજીવોમાં પ્રજનન જુદા જુદા પ્રકારના જે આરોપણ છે એમાં આપેલું છે. જાસ્મીન, દ્રાક્ષનો વેલો, ગુજબેરી કે લીચી. તો કે લીચીની અંદર આ હવાઈ આરોપણ કરવામાં આવતું હોય છે. રુધિર જૂથ એબીની આપણે વાત કરીએ તો રુધિર જૂથ એબી માટે અહીંયા શું થાય? એન્ટીજનનો અભાવ છે. તો કે ના, એન્ટીજનનો અભાવ છે એવું નહીં. એન્ટીજન તો રક્તકણની સપાટી પર એ અને બી બંને આવેલા છે. એન્ટીબોડીનો અભાવ? તો કે હા. બરાબર. અહીંયા શું થશે? એન્ટીબોડી જે છે એન્ટીબોડીનો અભાવ હોય છે. તો જવાબ 53માં થયો આપણે બી થયો. કઈ સપુષ્પી વનસ્પતિની ગંડિકાઓ કે જે તંતુમય નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મજીવ ધરાવતી હોય છે? જો કેટલાક અહીંયા MCQ શરૂઆતના ટેસ્ટ છે તો એની અંદર જે પૂછાયેલા AIPMTના પૂછાયેલા પાછલા વર્ષોના MCQ હોય અથવા તો એમ્સના અથવા તો GMPF પરીક્ષાની અંદર પૂછાયેલા MCQ આપણને આપેલા. આપણે પણ એની કોઈ ચિંતા કરવાની નથી. આપણે NCERT ઉપર આપણું ફોકસ રાખવાનું. બરાબર. અને જે પણ તમે પોતાના ટીચર જોડે તમે શીખેલા છો, જેટલું જેટલું તમે વધારાનું શીખ્યું એ તમને ખ્યાલ છે. બરાબર. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. NCERT ઉપર આપણે પૂરેપૂરું ફોકસ અહીંયા રાખવાનું અને પૂછાયેલા જે MCQ છે બરાબર એના ઉપર આપણે ફોકસ રાખીશું. 4-5 MCQ વધારાના અથવા ના આવડે એવું હોય તો એ આપણે ચિંતા કરવાની જરૂર નથી. બરાબર. 54મું MCQ. તો કે અહીંયા તંતુમય નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મજીવ ધરાવે છે.
બરાબર. તો અહીંયા આવશે કેઝુરાઈના એક્વિસિટીફોલિયા. બરાબર. તો એ અહીંયા ધરાવતું હોય છે. 54મો જવાબ આવશે અહીંયા. સ્તન ગ્રંથિ રૂપાંતરિત, તો કે આપણને ખબર છે સ્તન ગ્રંથિ એ રૂપાંતરિત પ્રસ્વેદ ગ્રંથિ છે. પેક્ટોરાલિસ મેજર્સના જે સ્નાયુ છે પેક્ટોરાલિસ મેજર્સના સ્નાયુના ભાગની અંદર એ આવેલી હોય છે. કઈ વનસ્પતિનું જે દ્રવ્ય છે એ દ્રવ્ય સંવર્ધન માધ્યમમાં વ્યાપક રીતે ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. અહીંયા વનસ્પતિઓના નામ લખેલા છે. પાઇનસ લોન્જીફોલા, કોકસ નુસિફેરા. કોકસ નુસિફેરા એટલે નાળિયેર થાય. શું થાય? નાળિયેર. અને નાળિયેરનું જે સત્વ છે એનો સંવર્ધન માધ્યમની અંદર ઉપયોગ કરવામાં આવે છે. એની અંદર સાઇટો પ્રકારનું દ્રવ્ય આવેલું હોય એટલે કોકસ નુસિફેરા જે છે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ. જવાબ આપણો અહીંયા આવશે બી જવાબ. નીચેનામાંથી શેમાં શ્વસન દર વધુ જોવા મળે? તમે વધારાના એમસીક્યુ ચોથા ચેપ્ટરના સોલ્વ કર્યા હશો તો તમારા એમસીક્યુ આવ્યો જ હોય. બરાબર. સ્થૂલ કોણક, પર્ણ, શુષ્ક બીજ કે અંકુરિત બીજ? તો કોની અંદર આવશે? અંકુરિત બીજ જે છે અંકુરિત બીજની અંદર શ્વસન દર વધુ જોવા મળતો હોય છે. માનવના જે નાના આંતરડામાં પૈસ્વીનનું મુખ્ય કાર્ય, તો પૈસ્વીનું મુખ્ય કાર્ય ખબર છે આપણને. ચરબીના શોષણ સાથે સંકળાયેલું છે. અભિશોષણમાં આપણને આપેલું છે. ફેટી એસિડ અને ગ્લિસરોલનું જે શોષણ છે એ શોષણ કરે છે પૈસ્વીરી. તો અહીંયા ઓપ્શન જોઈ લો તમે. ગ્લુકોઝ, વિટામિન, એમિનો એસિડ, ગ્લુકોઝ, પાણી, વિટામિન, ફેટી એસિડ અને ગ્લિસરોલ. તો આપ્યું છે અહીંયા ફેટી એસિડ અને ગ્લિસરોલ. જવાબ આપણો આવશે ડી જવાબ. આગળ હેમરલિંગના એસિટાબુલારિયાના પ્રયોગ કોની આપલેનો સમાવેશ થતો હોય છે? એસિટાબુલારિયાનો જે પ્રયોગ છે એની અંદર કોની આપલેનો સમાવેશ થાય છે? હવે જુઓ અહીંયા હેમરલિંગનો જે પ્રયોગ છે અહીંયા આપણને આપણી ચોપડીમાં આપેલું નથી, પરંતુ ચેપ્ટર આપણું જે કોષ રચનાવાળું જે ચેપ્ટર છે એ કોષ રચનાવાળા ચેપ્ટરની અંદર પાછલા વર્ષોની અંદર પૂછાયેલા એમસીક્યુની અંદર આ આપેલું હતું કે એસિટાબુલારિયાનો જે પ્રયોગ કરવામાં હેમરલિંગે જે પ્રયોગ કર્યો હતો. બરાબર. એક કોષીય અને એક કોષ કેન્દ્રીય જે લીલ છે એ એક કોષ કેન્દ્રીય લીલ ઉપર આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. અહીંયા હવે જે એનટીએની જે આન્સર કી છે એની જવાબ તમને આપેલું છે રાઇઝોડ અને સ્ટોક આપેલું છે. જવાબ શું આપેલો છે? રાઇઝોડ અને સ્ટોક જવાબ એવો અહીંયા આપેલો છે. બરાબર. પણ અહીંયા મને એવું લાગે છે કદાચ કે અહીંયા જે જવાબ છે એ જવાબની અંદર બરાબર કાં તો અહીંયા ભૂલ હોઈ શકે છે. તો એનો જે પ્રયોગ હતો તો એ પ્રયોગની અંદર કોષ કેન્દ્ર જે હતું એ કોષ કેન્દ્રની આપલે થતી હતી. 1992ની અંદર આવો એક એમસીક્યુ આઈપીએમટીની અંદર પૂછાયેલો છે. તમે પૂછાયેલા એમસીક્યુ જોશો તો તમને ખ્યાલ આવશે. અને બીજો એક એમસીક્યુ એઆઈપીએમટીની અંદર 1988ની અંદર આ પ્રકારનો એમસીક્યુ એક પૂછાયેલો છે. બરાબર. તો જવાબ એનટીએનું જે આપણને આપેલું છે એની અંદર જવાબ આપણને રાઇઝોડ અને સ્ટોક એવો આપેલો છે. બરાબર. તો અહીંયા જે પ્રયોગ કરવામાં આવ્યો હતો તો એની અંદર આપણો જવાબ આવશે રાઇઝોડ અને સ્ટોક. બરાબર. કે એસિટાબુલારિયા હેમરલિંગ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. તો રાઇઝોડ અને જે સ્ટોક છે બરાબર એની આપલે થતી હોય એની સમજૂતીમાં પણ તમને આપેલું છે. પૂછાયેલા એમસીક્યુની સમજૂતી જોશો તો તમને ખબર પડશે. બરાબર. વધારાનું આપણે એટલું જ જોવાનું કે જે પૂછાયેલા એમસીક્યુ છે એટલું વધારાનું જોશો તો તમને એટલું ખબર પડશે. આગળ આલ્ફા વિવિધતા, તો કે જે વિવિધતાના ચેપ્ટરમાં આલ્ફા, બીટા અને ગેમા વિવિધતા આવે તો આલ્ફા વિવિધતા જે આવેલી છે એ આલ્ફા વિવિધતા સમાજની અંદર જોવા મળતી જે વિવિધતા છે એ વિવિધતા થાય આલ્ફા વિવિધતા. જવાબ આપણો અહીંયા થશે એ. બરાબર. એક સમાજની અંદર જે જોવા મળતી વિવિધતા છે એને કહીશું આપણે આલ્ફા વિવિધતા. રણથંભોર નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? તો રણથંભોર નેશનલ પાર્ક આવેલું છે રાજસ્થાનની અંદર. ટાઈગર માટેનો નેશનલ પાર્ક આ છે રણથંભોર નેશનલ પાર્ક. બરાબર છે. અને આ નેશનલ પાર્કની અંદર દર વર્ષે ટાઈગરની જે ગણતરી થતી હોય. બરાબર. તો આગળ તમારું આ નીટની નેમ પરીક્ષા પૂરી થાય તો આગળ ભવિષ્યની અંદર તમે એની અંદર ભાગ લેજો. બરાબર. તો ખૂબ જ સરસ મજાનો તમારે અનુભવ એની અંદર થશે. બરાબર છે. ગુજરાતની અંદરથી આપણે લગભગ દર વખતે 20થી 25 જેટલા જે સ્ટુડન્ટનું જે ગ્રુપ છે એ ગ્રુપ આ રણથંભોર નેશનલ પાર્કની અંદર એના માટે જતું હોય છે. બરાબર. તો આપણું 12મું આગળ પૂરું થાય જેમને રસ હોય તો એ ટાઈગર સેન્સસની અંદર તમે જજો. બરાબર.
આપણું જે જંગલીઝ ગ્રુપ ગુજરાતની અંદર એક ચાલે છે એની અંદરથી વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ જતા હોય છે, બરાબર. તો રણથંભોર નેશનલ પાર્ક આવેલું છે રાજસ્થાનની અંદર. માઇકોરાઇઝા કોની વચ્ચેનું સહજીવન છે? તો આપણને ખ્યાલ છે માઇકોરાઇઝા એટલે ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિના જે મૂળ છે એના સહજીવનને આપણે કહીએ છીએ માઇકોરાઇઝા. એડ્રીનાલિન જે છે સીધો જ કોને અસર કરશે? એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિન કે જે સંકટ સમયના અંતસ્ત્રાવો છે, બરાબર. હૃદયના જે ધબકારા છે એ વધારો કરવાનો છે આ, એટલે એ સીધા જ અસર કરે છે એસે ગાંઠને. કોને અસર કરશે? અહીંયા સીધા જે એસે ગાંઠ આવેલી હોય એ એસે ગાંઠને અસર કરે. ઓપ્શન આપેલા લેંગરહેન્સના કોષપુંજ, ચેતારજ્જુનું પૃષ્ઠમૂળ, જઠરના અધિચ્છદીય કોષો, બરાબર. આગળ છે આ પણ થોડોક MCQ બારનો છે કે ખાવાલાયક ભાગને અનુલક્ષીને સાચી જોડ પસંદ કરો. ટામેટામાં આપણે પુષ્પાસનનો ભાગ ખાઈએ છીએ, તો કે ના. મકાઈમાં બીજપત્ર ખાઈએ, ખોટું છે. જામફળમાં ફલાવરણ, તો કે ના. અને ખજૂરની અંદર આપણે મધ્ય ફલાવરણ જે આવેલું છે એ મધ્ય ફલાવરણનો આપણે ખાવાની અંદર ઉપયોગ કરતા હોઈએ. જવાબ આપણો આવશે ડી. હવે જુઓ, આ છે પેશી સંવર્ધનનો MCQ, 65મો MCQ. બીજની જગ્યાએ કોષમાંથી નવી વનસ્પતિનું નિર્માણની ક્રિયાને કહેવાય. આ એક 65મો MCQ. હજુ બીજો એક આગળ આપણે પેશી સંવર્ધનનો એક MCQ આવશે. તો બીજની જગ્યાએ આપણે કોષો કેટલાક લઈએ છીએ અને એમાંથી નવી વનસ્પતિનું નિર્માણ કરી શકીએ છીએ, પેશી સંવર્ધન. કારણ કે વનસ્પતિના જે કોષો છે એ વનસ્પતિના કોષો ટોટીપોટેન્સી, સંપૂર્ણ ક્ષમતાનો ગુણધર્મ ધરાવે છે. એવું જ આપણે માનવ પ્રજનનમાં યાદ રાખવાનું. માનવ પ્રજનનમાં તમે ભણ્યા હશો કે જે અંતઃકોષ સમૂહ છે એ અંતઃકોષ સમૂહના ભાગની અંદર એક સ્ટેમ કોષો આવેલા છે. યાદ રાખજો, નીટની પરીક્ષામાં પૂછાયેલું નથી. સ્ટેમ કોષો, તો કે સ્ટેમ કોષોની અંદરથી આપણા શરીરના બધા જ અંગો અને પેશીઓનું નિર્માણ કરવાની એક ક્ષમતા ધરાવે છે. તો એ સ્ટેમ કોષો આપણે યાદ રાખવાનું. પ્રાણી કોષમાં રિબોઝોમની જે શોધ છે એ કોણે કરી? તો આપણને ખ્યાલ છે પલાડે નામના વૈજ્ઞાનિકે રિબોઝોમની શોધ કરી. રિબોઝોમનો MCQ પાછલા વર્ષોમાં AIPMT અને નીટની અંદર ઘણીવાર પૂછાઈ ચૂકેલો છે. રિબોઝોમને એટલા માટે તો આપણે બીજું પલાડે કણ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. તો રિબોઝોમની શોધ કરી છે પલાડે નામના વૈજ્ઞાનિકે. GIFT, ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. તો એના નામની અંદરથી જ આપણને શબ્દ ખબર પડી જાય. શુક્રકોષ અને અંડકોષનું મિશ્રણ ગર્ભાશયમાં. તો કે નામ શું છે? ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. તો ફેલોપિયન નળીની અંદર આપણે ટ્રાન્સફર કરવાનું છે. તો એવો ઓપ્શન તમે અહીંયાથી શોધી લો. શુક્રકોષ અને અંડકોષનું મિશ્રણ ફેલોપિયન નળીમાં સ્થળાંતરણ થાય. તો જવાબ અહીંયા આવશે સી. તો જો અમીબાની આકુંચક રસધાનીને આપણે ખારા પાણીની અંદર મૂકીશું તો શું થાય? ખારા પાણીમાં મૂકવામાં આવશે તો એ. હવે અંદર પાણી તો જવાનું નથી, અંતઃશ્રુતિ તો થવાની નથી. આકુંચક રસધાનીને આપણે મૂકી છે, બરાબર. બહિરાશ્રુતિ બધી જ અહીંયા થઈ જવાની છે. એટલે જે આકુંચક રસધાની હોય એ આકુંચક રસધાની અદ્રશ્ય થઈ જશે. આકુંચક રસધાની શું થવાની? અદ્રશ્ય થઈ જશે. જવાબ આપણો આવશે બી. સુપોષકતાકરણ કોના લીધે થાય? તો આપણને ખબર છે પોષક દ્રવ્યોની જે સુલભ પ્રાપ્તિ છે એને આપણે કહીએ છીએ સુપોષકતાકરણ. સુએજનો કચરો, ખેતીવાડીને એ બધું છે એ બધું આપણે સીધું જે આજુબાજુ તળાવને એની અંદર જતું હોય છે, પોષક દ્રવ્યોની સુલભ પ્રાપ્તિ થાય, બરાબર. તો સુપોષકતાકરણ, યુટ્રોફિકેશન, ફોસ્ફેટ ખડકો માત્ર ખેતીવાડીના ખાતરો, સુએજ અને ફોસ્ફેટ ખડકો કે સુએજ અને ખેતીવાડીના ખાતરો. તો અહીંયા કોના દ્વારા થાય? સુએજ અને ખેતીવાડીના જે ખાતરો છે એના દ્વારા સુપોષકતાકરણ થતું હોય છે. પર્યાવરણીય સમસ્યાઓના ચેપ્ટરની અંદર તમારે આ જોવાનું, બરાબર. પાછલા વર્ષોમાં આમાંથી પણ MCQ સુપોષકતાકરણના પૂછાઈ ચૂકેલા હશે. આગળ આપણે હવે જો આ MCQમાં એવું કહ્યું છે કે જ્યારે તમે શ્વાસને રોકી રાખો ત્યારે નીચેનામાંથી કયો વાયુ રુધિરમાં પ્રથમ એની અંદર બદલાવ આવે છે અને જે ફરીથી આપણે જે બીજો શ્વાસ લેવો છે એના માટે બળ પેદા કરે? જો આપણે લાંબો સમય શ્વાસ રોકી શકવાના નથી, જાતે તમે પ્રયોગ કરો તો એ ખબર પડશે. ઘણી બધી વાર આપણે શ્વાસ નથી રોકી રાખવાના. કોઈ 10 સેકન્ડ, 15 સેકન્ડ, 20 સેકન્ડ, ઘણી બધી વાર આપણે શ્વાસ નથી રોકી શકતા. રોકી રાખ્યા તો પછી શું થાય છે? તરત જ આપણે શ્વાસ લેવો પડે. તો એ બળ કઈથી આવ્યું? તો બળ એટલા માટે આવ્યું કારણ કે આપણા રુધિરની અંદર CO2ની સાંદ્રતાની અંદર વધારો થાય.
અને જે પણ આપણું શ્વસન કેન્દ્ર આવેલું છે, શ્વસન કેન્દ્ર ઓક્સિજનની સાંદ્રતા પ્રત્યે નહીં, પરંતુ જે CO2ની સાંદ્રતા છે એ CO2ની સાંદ્રતા પ્રત્યે સંવેદનશીલ છે. તો અહીંયા આપણો જવાબ થાય બી, કે CO2ની સાંદ્રતામાં જે વધારો થાય છે એ. બરાબર. શ્વસન કેન્દ્ર કોનાથી સંવેદનશીલ છે એ તમે જોજો બરાબર. શ્વાસોશ્વાસવાળા ચેપ્ટરમાં તો ખબર પડશે. 71માં MCQની અંદર અહીંયા વધારાનું છે, માહિતી આધારિત MCQ છે, એની કોઈ ચિંતા કરવાની નથી. બરાબર. વેબ્રિયનનું ઓસિકલ અસ્થિકાઓ જે છે એ અસ્થિકાઓ મળતી હોય છે. તો અહીંયા એ જોવા મળતી હોય છે, માછલીઓની અંદર જોવા મળે છે. 72માં MCQ ખાસ અહીંયા અગત્યનું કે ડ્રોસોફિલા જે છે સામાન્ય ભૂખરો રંગ માટેનો કારક તો કે જે છે કેપિટલ જી પ્રભાવી છે. કાળો રંગ સ્મોલ જી છે. અને ટેબલમાં વિવિધ આપણને સંકરણની વિગત અહીંયા આપેલી છે. વિવિધ સંકરણની શું કરી આપણને અહીંયા વિગત આપેલી છે. જુઓ, જુદા જુદા સંકરણ આપ્યા છે. બરાબર. કે સ્ટ્રેન 1 એવી છે, અહીંયા આપણને જે પરિણામ મળે ને બધી જ જે છે એ બધી જ ભૂખરા રંગની મળે, સ્ટ્રેન 1 અને સ્મોલ જીજી. તો સ્ટ્રેન 1 જે હશે ને ભાઈ એ બધી ભૂખરી એટલા માટે મળી કારણ કે સ્ટ્રેન 1 કેપિટલ જી હશે એટલે બધી ભૂખરી મળી. સ્ટ્રેન બીજી આ સ્મોલ જી એક ભૂખરો ને એક કાળો મળ્યો. બરાબર. તો એવું કેમ થાય? કારણ કે સ્ટ્રેન 2 જે છે એમાં એક કેપિટલ જી ને બીજો સ્મોલ જી હશે. બધા જ કાળા મળ્યા કારણ કે સ્ટ્રેન 3 હશે એ સ્મોલ જી હશે. સ્ટ્રેન 4 3 ભૂખરા ને એક કાળો મળ્યો તો એક કેપિટલ જી એક સ્મોલ જી, કેપિટલ જી સ્મોલ જી. ખબર પડી? 3 ભૂખરા ને એક કાળો. તો હવે કઈ સ્ટ્રેનનો જીનોટાઈપ કેપિટલ જી અને સ્મોલ જી ધરાવે? કેપિટલ જી અને સ્મોલ જી ધરાવે છે. તો જેની અંદર ભૂખરો ને કાળો મળતો હોય, બરાબર, એ જ કેપિટલ જી અને સ્મોલ જી ધરાવતું હોય છે. તો અહીંયા આપણે શોધી લેવાનું કઈ સ્ટ્રેન થવાની છે. કઈ સ્ટ્રેન થાય જુઓ તો અહીંયા બીજી સ્ટ્રેન થાય. કઈ સ્ટ્રેન થવાની છે? અહીંયા એક તો બીજી સ્ટ્રેન થશે. બરાબર. અને બીજું કઈ? ત્રીજી સ્ટ્રેન. એવો જવાબ અહીંયા આપેલો છે. બરાબર. અહીંયા બરાબર જોઈ લઈએ આપણે 72મો જે MCQ છે. તો 72માં MCQની જવાબ સી આપેલું છે, બીજી અને ત્રીજી. બરાબર. તો બીજી સ્ટ્રેન અને આ જે ત્રીજી સ્ટ્રેન છે એની અંદર કેપિટલ જી અને સ્મોલ જી જીનોટાઈપ ધરાવતો હશે. કેપિટલ જી અને સ્મોલ જી જીનોટાઈપ ધરાવતો હશે. પણ અહીંયા થોડુંક ભૂલ લાગે છે જવાબની અંદર આપણને. બરાબર. જવાબ અહીંયા આવવો જોઈએ બીજું અને ચોથું લગભગ જવાબ આવવો જોઈએ. તમે કરી જોજો સંકરણ તો તમને ખબર પડશે. બરાબર. કયા પ્રકારના મુખ્ય ભાગ પાર્શ્વીય બાજુ ઉપર આવેલા હોય છે વંદાની અંદર? હવે વંદાની અંદર પૂર્વ મુખ્ય ગુહામાં નીચે આપેલામાંથી કયા ભાગ કે જે પૂર્વ મુખ્ય ગુહાની અંદર પાર્શ્વ બાજુએ આવેલા હોય છે? તો વંદાની અંદર અધિજંબ આપેલા છે, અધોજીવા આપેલું છે. તો એ થિયરી તમે વાંચશો તો તમને થોડુંક એની અંદર ખબર પડશે. તો એની અંદર અધિજંબ અને અધોજંબ, અધોજંબ અને તૃતીય જંબ, અધોજંબ પ્રથમ જંબ, અધોજંબ અને અધોજીવા. અહીંયા અધોજંબ અને જે પ્રથમ જંબ જે છે એ અધોજંબ અને પ્રથમ જંબ વંદામાં પૂર્વ મુખ્ય ગુહામાં પાર્શ્વ બાજુ ઉપરની તરફ આવેલા હોય છે. આગળનું MCQ તૃણાહારીઓ અને વિઘટકો માટે પ્રાપ્ત જીવભારને આપણે શું કહીએ છીએ? તૃણાહારી અને વિઘટકો માટે જે પ્રાપ્ત જીવભાર થતો હોય, બરાબર, તો એને આપણે શું કહેવામાં આવે? તો વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા કહીએ. શું કહીએ? વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. નિવસન તંત્રવાળા ચેપ્ટરની અંદર. બરાબર. પ્રાથમિક ઉત્પાદકતા, વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા, કુલ પ્રાથમિક ઉત્પાદકતા, દ્વિતીય ઉત્પાદકતા આ જોવાનું તો તમને એની અંદર ખબર પડશે. આગળ પ્રકાશની કઈ તરંગ લંબાઈમાં પ્રકાશ સંશ્લેષણ માટે સૌથી વધુ શોષણ થાય? પ્રકાશની કઈ તરંગ લંબાઈ કે જે પ્રકાશ સંશ્લેષણ માટે સૌથી વધુ શોષણ થતી હોય? લાલ પ્રકાશ, વાદળી, લીલો કે પીળો? તો જવાબ આપણે આવશે વાદળી પ્રકાશ. સાઇટોક્રોમ ઓક્સિડેજ શું ધરાવે? તો સાઇટોક્રોમ ઓક્સિડેજ જે આવેલું છે એની અંદર આવેલું હોય છે Fe આવેલું હોય છે. બરાબર. જો આ MCQ એક વધારાનો છે ટીટાનો લાઇસિન, પરંતુ તમને ખબર પડશે ટીટાનસ ધનુર.
બરાબર. તો ટીટાનોલાઇસિન કોના દ્વારા નિર્માણ થાય છે? તો એ નિર્માણ થતું હોય છે ક્લોસ્ટ્રિડિયમ ટીટાની બેક્ટેરિયા દ્વારા. કોના દ્વારા? ક્લોસ્ટ્રિડિયમ ટીટાની દ્વારા. એનું નામ ઉપરથી જ આપણને બેક્ટેરિયા ખબર પણ અહીંયા પડી જાય, આપણે ના જાણતા હોય તો પણ. બરાબર. ક્લોસ્ટ્રિડિયમ બોટુલિનમ જે છે ને, બોટુલિઝમ ઝેર, ખોરાકની અંદર ઝેરી અસર થાય એના માટે ક્લોસ્ટ્રિડિયમ બોટુલિનમ જવાબદાર છે. અને ધનુર માટે ક્લોસ્ટ્રિડિયમ ટીટાની એટલે ટીટાનોલાઇસિન. બરાબર. તો અહીંયા જવાબ આપણે આવશે સી. 78માં એમસીક્યુ પૂછાયેલો એમસીક્યુ છે. રેતી કીડો, વંદો, વિંછી અને સિલ્વર ફિશ માટે કયું સાચું છે? તો આ બધા આવે છે અમેરુદંડીમાં. શેમાં આવે? અમેરુદંડી. ઓપ્શન એ જો પૃષ્ઠ બાજુએ હૃદય, તો કે અમેરુદંડીની અંદર બધાનું હૃદય જે આવેલું હોય એ હૃદય પૃષ્ઠ બાજુ આવેલું હોય, તો એ જે ઓપ્શન છે એ સાચો છે. કોઈ પણ જલ્ય નથી તો કે ખોટું. બધા એક સમુદાયમાં આવવાના નથી, બધા સાંધાવાળા ઉપાંતર એ પણ નથી. બરાબર. તો જવાબ અહીંયા આવશે એ, કે તેઓ પૃષ્ઠ બાજુએ હૃદય ધરાવતા છે. પાણીનું નિષ્ક્રિય શોષણ સંકળાયેલું છે. આપેલા બધામાંથી પાણીનું નિષ્ક્રિય શોષણ થાય સિવાય કે બધી જગ્યાએ પાણીનું નિષ્ક્રિય શોષણ થતું હોય, પરંતુ કઈ જગ્યાએ નિષ્ક્રિય શોષણ થતું નથી? તો કે અપદ્રવ્ય પદ નિષ્ક્રિય શોષણ થાય. ઉત્સ્વેદન, ખેંચાણ, બળ. જલવાહકમાં ધન દબાણનું નિર્માણ, તો કે જલવાહકમાં જે ધનાત્મક દબાણનું નિર્માણ થાય તે પાણીના નિષ્ક્રિય શોષણના પરિણામે અહીંયા નિર્માણ થવાનું નથી. તમે અહીંયા જલવાહક અને અનવાહકની અંદર જે વહન થતું હોય સામૂહિક વહન, એ તમે ચેપ્ટર વનસ્પતિઓમાં વહનમાં ભણ્યા હશો તો એ તમને ખબર પડશે કે જલવાહકમાં ધન દબાણનું નિર્માણ એ કેમ થાય છે. તો પાણીનું નિષ્ક્રિય શોષણ સાથે સંકળાયેલું બાકીના ત્રણે જે ઓપ્શન છે એટલે કે એ, બી અને ડી, તો પાણીના નિષ્ક્રિય શોષણ સાથે સંકળાયેલા છે, જ્યારે જલવાહકમાં ધન દબાણનું નિર્માણ એ પાણીનું નિષ્ક્રિય શોષણ સાથે સંકળાયેલું નથી. આગળ જોઈએ આપણે ઇમર્સન અસર અને રેડટ્રોપ જે અસર છે એ કોની સાથે સંકળાયેલી? તો ઇમર્સન અસર અને રેડટ્રોપ અસર જે છે એ અસરના જે પણ પ્રયોગો કરવામાં આવે એના દ્વારા, કે જે બે પ્રકાશ તંત્ર વારા પરથી કામ કરતા હોય છે, બરાબર, એની સાથે સંકળાયેલું હોય છે. આ પણ વધારાનું છે. રેડટ્રોપના આગળના મૂક ટેસ્ટની અંદર પણ એ પૂછાઈ ચૂકેલું છે. બરાબર, કે ઇમર્સન અસર ને રેડટ્રોપ, તો આ યાદ રાખવાનું. પાછલા વર્ષોમાં પણ કદાચ જીએમપીઆર એમ્સની અંદર પૂછાયેલું હોય. ઇમર્સન અને રેડટ્રોપ અસર કોની સાથે સંકળાયેલી છે? તો કે બે પ્રકાશ તંત્રનું વારાફરતી જે સંચાલન થાય એની સાથે, એ ઘટના સાથે આ સંકળાયેલી છે ઇમર્સન અને રેડટ્રોપ અસર. જૈવ તસ્કરી એટલે શું? આપણને ખ્યાલ છે. જૈવ પેટર્નનો ઉપયોગ, વનસ્પતિઓ અને પ્રાણીઓની ચોરી, જૈવ સ્ત્રોતની ચોરી કે જૈવ સંપત્તિનું સત્તાવાર પરવાનગી વગર શોષણ. તો કે જવાબ અહીંયા આપણો થાય ડી. જૈવ તસ્કરીની પહેલી જ જે વ્યાખ્યા આપેલી છે તમે જોજો તો તમને ખબર પડશે કે જૈવ સંપત્તિની કોઈ પણ પરવાનગી વગર એનું જે શોષણ કરવામાં આવતું હોય તો એને કહેવામાં આવે છે જૈવ તસ્કરી. અનાવૃત બીજધારીમાં જલવાહકમાં આવેલ પાણીનું વહન કરતો ઘટક, તો કે આપણને ખ્યાલ છે અનાવૃત બીજધારીમાં કોણ આવેલું હોય? જલવાહિનીકી આવેલી હોય છે. જલવાહિનીનો એની અંદર અભાવ હોય છે. જ્યારે કોષનું રસ સંકોચન થતું હોય છે ત્યારે રસ સંકોચન થઈ ગયું છે, શિથિલ થઈ ગયેલો હોય છે. બરાબર, અને એની અંદર રસ સંકોચન થઈ ગયું એટલે એની અંદર કોઈ દબાણ ઉત્પન્ન થઈ શકવાનું નથી. ટીપી, ટર્ગર પ્રેશર, આસુન દાબ, તો રસ સંકોચન થયેલા કોષનું આસુન દાબ પણ અહીંયા શું થવાનું છે? શૂન્ય થવાનું છે. તો એ શિથિલ અને ટીપી. હવે જુઓ, આના પછી લગભગ આપણે જે પણ બાયોલોજીના ન્યુમેરિકલ છે, બરાબર, જે પણ ગણતરી આધારિત એમસીક્યુ જે ચેપ્ટરોમાં આવે છે એની પણ આપણે સિરીઝ શરૂ કરીશું. બરાબર, તો એના પણ જે એમસીક્યુ છે આપણને ખબર પડે. ડીપીડીવાળા જે એમસીક્યુ આવે છે, ઘણા બધા કોષચક્ર, કોષ વિભાજનના ગણતરી આધારિત એમસીક્યુ હોય છે, પર્યાવરણના ચેપ્ટરોના ગણતરી આધારિત એમસીક્યુ હોય છે. બરાબર, જેટલા ચેપ્ટરોમાં ગણતરી આધારિત એમસીક્યુ હોય તો એ આપણે જોઈશું. વૈજ્ઞાનિક, બરાબર, કે જેમને નોબેલ પ્રાઇઝ કેમ આપવામાં આવ્યું? તો આ વૈજ્ઞાનિકનું સંશોધન જીનેટિક કોડ સાથે સંકળાયેલું છે. ખુરાના વૈજ્ઞાનિકને નોબેલ પ્રાઇઝ એટલા માટે મળ્યું, એમનું સંશોધન જીનેટિક કોડ સાથે સંકળાયેલું છે. તો જવાબ અહીંયા આપણો થશે બી. બરાબર, આગળ ગૌસનો સ્પર્ધાત્મક નિષેધનો નિયમ આપણને શું દર્શાવે? 12મા ધોરણમાં આપણે ભણી ગયા સજીવોના વસ્તીમાં કોષનો સ્પર્ધાત્મક નિષેધનો નિયમ.
તો એક જ પ્રકારનો જે સ્ત્રોત માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ લાંબા સમય સુધી એકબીજા સાથે સાથે રહી શકતી નથી. તો એને કહીએ ગોસનો સ્પર્ધક નિષેધનો નિયમ. તો અહીંયા એવું શોધી લો તમે ABCDમાંથી. તો અહીંયા C જવાબ આવશે. એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાથે રહી શકતી નથી. હવે જો પેશી સંવર્ધનનો કયો ફરીથી અહીંયા MCQ આવ્યો છે કે પેશી સંવર્ધન માધ્યમમાં ભ્રૂણનું નિર્માણ પરાગરજમાંથી થઈ શકે છે. પેશી સંવર્ધન કરવામાં આવે ટિશ્યુ કલ્ચર, તો એમાં વનસ્પતિના જુદા જુદા ભાગો, જેમ કે પરાગરજની અંદરથી નવી વનસ્પતિનું નિર્માણ કરીએ છીએ, પોલન કલ્ચર કહેવામાં આવે, એમ્બ્રિયો કલ્ચર કહેવામાં આવે, પ્રોટોપ્લાઝમ કલ્ચર કહેવામાં આવે, લીફની અંદરથી, મૂળની પ્રકાંડ, ગમે તેમાંથી. હવે બીજા MCQ એવા પણ આપણે યાદ રાખવાના, પરાગરજ જે છે તો કે એકકીય હોય અને એની અંદરથી જે ભ્રૂણ બનશે એ ભ્રૂણ પણ કેવો હશે? એકકીય હશે. બરાબર. તો અહીંયા પેશી સંવર્ધન માધ્યમમાં ભ્રૂણનું નિર્માણ ખાલી પરાગરજમાંથી થઈ શકે છે. કેમ? કારણ કે વનસ્પતિના જે કોષો છે એ કોષો આપણે કહ્યું ટોટીપોટેન્સી, સંપૂર્ણ ક્ષમતાનો ગુણધર્મ ધરાવતા હોય છે. તો અહીંયા કોષીય સંપૂર્ણ ક્ષમતાના પરિણામે એવું થઈ શકે છે. જવાબ આવશે A. માનવમાં ભ્રૂણ કોના દ્વારા રક્ષાયેલો હોય છે? તો ભ્રૂણ જે રક્ષાયેલો છે એ ઉલ્વક કોથળી દ્વારા. ઉલ્વક કોથળીના પોલાણની અંદર ઉલ્વક પ્રવાહી આવેલું હોય છે કે જે ભ્રૂણને સુકાતો બચાવે છે, તાપમાન જાળવે છે, આંચકાઓ સામે એના સામે રક્ષણ આપે. બાહ્ય ભ્રૂણીય જે કલાઓ છે તમે માનવ પ્રજનનની અંદર ભણ્યા, બરાબર. તો એ બાહ્ય ભ્રૂણીય કલાઓ વિશેનો અહીંયા MCQ છે. પ્રોટીન સંશ્લેષણના સંદર્ભમાં સાચું વિધાન પસંદ કરો. પ્રોટીન સંશ્લેષણના સંદર્ભમાં અહીંયા ભાષાંતરના સંદર્ભમાં જુદા જુદા આપણને ઓપ્શન આપેલા છે. જ્યારે નાના ઉપેકમ રિબોઝોમનો નાનો ઉપેકમ mRNA સાથે જોડાય તો ભાષાંતરની શરૂઆત. તો કે જો આ પહેલું જ વિધાન કેવું છે? સાચું છે. તો બાકીના ત્રણ અહીંયા ખોટા રહેવાના. તો ખોટા વિધાન જોઈ લો તમે. પેપ્ટિડેજ કેટાલેજિસ પેપ્ટાઇડ બંધનું નિર્માણ કરે. તો કે ના કરે પેપ્ટાઇડ બંધનું નિર્માણ. UTR પ્રારંભિક સંકેત અને સમાપ્તિ સંકેત વચ્ચેનો ભાગ. તો કે ના, UTR નહીં. UTR એટલે ભાષાંતર રહિત વિસ્તાર. પ્રારંભિક સંકેત પહેલાનો અને સમાપ્તિ સંકેત પછીનો કે જે ભાગ ભાષાંતરમાં ભાગ લેતો નથી એને કહેવાય UTR. ભાષાંતરના અંતમાં મુક્તિકારક પ્રારંભિક સંકેત સાથે જોડાય. તો કે ખોટું, પ્રારંભિક સંકેત સાથે ના જોડાય, એ તો અંતિમ જે હોય એની સાથે જોડાતો હોય છે. આગળ ક્લોરાઇડ સ્થળાંતરણ કોના લીધે થાય? તો ક્લોરાઇડ સ્થળાંતરણ થાય એ તમે ભણ્યા HCO3 ના પરિણામે. કોના પરિણામે થાય? HCO3 ના પરિણામે થતું હોય છે. અને પ્રાણી કોષ જે આવેલા હોય તો એ પ્રાણી કોષની અંદર એન્ટીવાયરલ રસાયણનું જે નિર્માણ થાય, પ્રાણી કોષની અંદર એન્ટીવાયરલ રસાયણનું જે નિર્માણ થાય તો આપણને ખ્યાલ છે ઇન્ટરફેરોન. વાયરસગ્રસ્ત જે કોષો છે, એક વાયરસગ્રસ્ત કોષો થાય તો બીજા કોષોને બચાવવા માટે એ કોષોમાંથી ઇન્ટરફેરોનનું નિર્માણ થતું હોય છે. વિરોઇન, ઇન્ટરફેરોન, નિગ્રાપ્રોટીન, અંતઃસ્ત્રાવ, તો ઇન્ટરફેરોન આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો મોક ટેસ્ટ 1ના આગળનો જે વિડીયો હતો એની અંદરથી પહેલાં આપણે 1 થી 45 MCQ જોયા અને NTA ટેસ્ટ મોક ટેસ્ટના આ આપણે 46 થી 90 MCQ જોયા. જે પણ વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા છે, ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી તો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જેટલા પણ ગુજરાતી માધ્યમના જે 11-12ના વિદ્યાર્થીઓ છે જે નીટની તૈયારી કરી રહ્યા છે એમને તમે આ જે વિડીયો છે તમે શેર કરો તો આપણા જે પણ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ છે એ દરેક વિદ્યાર્થીઓને આનો લાભ થાય. બરાબર. અને જે પણ વિદ્યાર્થીઓએ આગળના મોક ટેસ્ટ જોયા નથી તો એ પણ તમે મોક ટેસ્ટ અહીંયા તમને લિંક આપી દીધેલી છે વિડીયોની અંદર, તમને અહીંયા દેખાય તો એ પણ તમે મોક ટેસ્ટ જુઓ. અને વધુમાં વધુ તમે ચેનલને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કે જેથી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને વધુમાં વધુ આપણને લાભ થાય. બરાબર. નીટની પરીક્ષા માટે બાયોલોજીમાં NCERT ઉપર આપણે પૂરેપૂરું ફોકસ રાખો. પૂછાયેલા જે MCQ છે પૂછાયેલા MCQ ઉપર પણ ફોકસ રાખો તમે. બરાબર. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ.